ના ભાઈ પગાર કપાઈ જાય તમારો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ માય ન્યુ વ્લોગ્સ. તો આજે આપણે બાઇક ને ધોવું હતું તો અત્યારે ધોઈને શીરું એ બીજું બધું થોડું ઘરનું કામ હોય એવું બધું કરીને છીએ. તો તમને બતાડીએ બ્લોગમાં જોતા રહેજો. તો આપણે હવે જઈએ બાઇક ને ધોઈને છીએ, તમને બતાડું બ્લોગમાં. ચલો તો આપણે બાઇક ધોઈને શીરું. બાઇક ધોવાનું કપડું ને લઈ લીધું હે. બાઈક આપણું પડ્યું છે. ચાલો હજી ઝાડવામાં પાણી વેડ્યું હતું, અત્યારે વેડવાનું થતું નહીં. પછી વાત ધોવા આવી ગયા હતા તો અમારા મહેપાલભાઈને બાઇક ધોવી, આપણું ગોપીભાઈને બધા બાઇક ધોવા માટે આવી જાય. આપણું બાઇક ધોવરાય એટલે જોઈ લો, આમાં ચોખ્ખું મસ્ત ચોખ્ખું દેખાય, એકદમ ધોળું ધબ દેખાય. જોજો કલર ખાલી કાઢવા બાઇકનું. બાઇક મસ્ત હમણાં ધોઈને શરૂ. શેમ્પુ છે ના, શેમ્પુ મારું ને યાર. હજી દૂધ લઈને જતા ને, દૂધ ઢોળવાનું હતું બાઇકની સીટ ઉપર. જોઈ લો આપણું બાઇક મસ્ત, થોડું મોડિફાઈ કરાવવા જેવું લાગે. હવે તો સબસ્ક્રાઈબર વધારો એટલે આપણે મોડિફાઈ કરાવીને હશે આખી ગાડી. તો પેસર થી પોણી આવે. મનહરભાઈ આપણે મોટર થી પેસર થી પોણી થી બાઇક ધોવી. એટલે સીટ ઉપર મારજો. હા વગી દેજો પાછા. ના ભાઈ પગાર કપાઈ જાય તમારો. કોઈ હાલતું નહીં પણ કપાઈ જાય પાછો. જયદીપભાઈ કંદી પગાર લઈ લેજો તમારો જે થતો હોય. જોવરાઈ ગયું હે, હવે કોરું કરવાનું બાકી હે. મસ્ત પોણી બોણી મારીને ધોઈ નાખ્યું હે. બધી જગ્યાએ ઘસી ઘસીને ધોયું હે. પોણી મારો હવે કોરા કપડાથી ખાલી તો કોરું કરવાનું બાકી હે બાઇક ને. થોડો આપણે આમનું કોરું કરીને છીએ. આપણું બાઇક કોરું કરી નાખ્યું જયદીપભાઈ. તો કોરું કરીને રહ્યા જતા રહ્યા. તો હવે આપણું બાઇક પેલા સોયલે લઈ લઈએ મંદિરે. તો ચાવી તો જી સારી ચાવી હડો આપણે લઈ જઈએ રૂમ. ચાલુ કરીને જ લઈ જવું પડશે, ઉતારવામાં કાઢવું પડશે. જેમ કે જેવી રીતના ચડાવ્યું તો 2-3 ઇટાલીઓનો થોર છે એટલે વહીથી જ ચડાવ્યું હતું. હવે ઉતારી દઈએ આપણે. હડો આપણે બાઇક જોઈ નાખશું મસ્તાન. હવે ઘરે અડ્યા. હવે નાઈનો શેરા મસ્તીના તડકો કરી નાખ્યો આપણે. નાઈ જોઈ નાખીએ પછી હોઈ જઈએ. હાલ મોડા ઉઠીને આગળનું આપણે કન્ટિન્યુ બતાડીએ તમને. જો કબૂતર આવી ગયો આપણા ઘેર. હવે 1 મીટર ઉપર માળા કરી છે. ઘરમાં તો તારી આપણે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. તો હવે આરામ કરી લઈએ. આરામ કરીને પછી ડાયરેક્ટ ઉઠીને દૂધને લેવા જવાનું. થોડું કામ હે તો એ બધું પટાઈનું છે. આપણો બ્લોગ જોતા રહેજો. હવે આપણે જઈએ આરામ કરવા માટે. હેલો ગાઈસ, તો આપણે હવે દૂધ લેવા માટે અડે છીએ બહેણીને લઈ. તો શાકભાજીને લાવવું તો માર્કેટ જવા બતાડીએ. આપણું બાઇક ધોયું હતું તો એ પડ્યું. જોઈ લો આ ગોપીભાઈને રબડી જુઓ. આપણે હવે અડ્યા.
આપણે સામાન લઈને આવી ગયા. તો આવ્યા તો મનાભાઈના ત્યાં. તો જો ડાલાની ડીઝલની પાઇપ ફાટી ગઈ તો વધી 5 લીટર નેટ કરીને લાવ્યું તું. 5 લીટર નેટ ડબલામાં લાવ્યું હતું. હાલતા નહીં હાલ. પંપ ઉપર થોડું ડીઝલનો પ્રશ્ન હોય એટલે ડીઝલ મળતું નહીં. તો અમારા મનાભાઈ લાવ્યું. મેં 3 લીટર ઢોળી મારી પાઇપ ફાટી ગઈ હતી. હલો ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા હતા. માતાજીની અગરબત્તીને કરવાનું. ચલો આપણે ઘરે જઈએ આવી. તો આપણે ઘરે ખાવા બીજું ખાઈ લીધું છે. તો હવે ગાડી લઈને જવાનું હોય. તો આપણે બરફ ગોળો ખાવા હતા, ખાઈ રહ્યા. તો હવે ગાડી લઈને હેડ્યા આપણી. તો આપણે ફેમિલી સાથે આવી ગયા હતા બરફ ગોળો ખાવા સાસુમાં. તો બરફ ગોળો ખાઈ લીધો આપણે. તો હવે ઘરે હેડ્યા. જોઈ શકો છો. તમને આગળનો વિડીયો બતાડું, જોતા રહેજો આપણા બ્લોગમાં. તો આપણે ઘરે પહોંચી ગયા હતા. તો બરફ ગોળો ખાવા ગયા હતા સાસુમાં હોટલે. બરફ ગોળોને ખાઈને આવી ગયા ઘરે. આજનો બ્લોગ આપણે આટલે ખતમ કરી રહ્યા છીએ. તો આપણા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.